કે આ ગોરવા પક્ષી આવી રીતે એના બચ્ચા સમુદ્રએ સુનામીમાં લઈ લીધા છે અને આખું ઝાડ પાડી નાખ્યા હતા. હવે એને બહુ વિનંતી કરી પણ આપતું નથી, એટલે આણે એવું પણ લીધું કે સમુદ્ર સૂકવી નાખીશ. નારદજી અહીંસા એ ગોરવા પક્ષીએ ચાંચમાં પાણી લેતા લેતા બે હાથે વંદન કર્યા કે હું મારો પુરુષાર્થ કરું છું, બાકી બધું આના હાથમાં છે. કર્મણી એ વસ્તે અધિકાર માં ફલેશું કદાચન. હવે નારદજી ગયા ને એટલે આમ જરા મોઢા ઉપર ગ્લાની હતી. ઠાકોરજીએ પૂછ્યું, નારદ આજે નારાયણ નારાયણ કરતા આવ્યું હતું પણ એની અંદર મને મળવાનો તને ઉત્સાહ નથી, તું આજે કંઈક મૂંઝાયેલો છે. નારદજી કે પ્રભુ વાત જ એવી છે કે શું? એ કે આ ગોરવા પક્ષીના આવી રીતે ઠાકોરજી અહીંસા સીધી રીતે કહે ને કે મારે સમુદ્ર સૂકવી નાખવાનો. મેં એવું નથી. ઠાકોરજી સુદર્શન ચક્રને કહ્યું, હજારો સૂર્યનું તાપ ભરી અને તમે સમુદ્ર ઉપર જાઓ. સુદર્શન ચક્રને શરણે ગયો. કોણ? સમુદ્ર.